તો ભરૂચના અલવા ગામમાં અકસ્માતમાં બ્રેન ડેડ જાહેર થયેલા 22 વર્ષીય યુવકનું હૃદય ગ્રીન કોરિડોર બનાવી અંકલેશ્વર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને વિશેષ સ્ટોપેજ અપાવી અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. અતુલ ભાવેશભાઈ પટેલ નોકરી પરથી પરત ફરતી વખતે ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન અને પરિવારજનોની પ્રેરણાદાયી સંમતિથી અતુલના માતા રંજનબેન અને ભાઈએ અંગદાનનો ઉમદા નિર્ણય લીધો હતો. માર્ગ અકસ્માતમાં સ્થળ ઉપર જ 2 મૃત્યુ થયા હતા. એ પૈકી ત્રીજા અલવા ગામના નવયુવાન એવા અતુલભાઈ પટેલનું બ્રેન ડેમેજ થતાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. સ્વાભાવિક છે કે તેમના મૃત્યુને કારણે તેઓના પરિવારનો પૂર દીપક બુઝાયો છે, પરંતુ હૃદયની લાગણીઓને કાબૂમાં રાખીને પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હૃદય, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા 7 જેટલા અંગો દાન કરી અન્ય વ્યક્તિઓને નવજીવન બક્ષવાનો ઉમદા નિર્ણય કરીને સાચા અર્થમાં અતુલભાઈના અંગદાન થકી જીવંત રાખવાનો સતત પ્રયાસ કર્યો છે.